नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। आज सूरत शहर के अठवा पुलिस स्टेशन क्षेत्र अंतर्गत चौंता बाजार के व्यापारियों के साथ एक अहम बैठक का आयोजन किया गया। इस बैठक में सूरत महानगर पालिका SMC के अधिकारी एवं पुलिस स्टाफ मौजूद रहे। बैठक के दौरान व्यापारियों को स्पष्ट निर्देश दिए गए कि किसी भी दुकान के बाहर फेरी वालों को बैठाना, पुतले, डमी लगाकर या 5 से 7 फीट तक दुकान के सामने अतिक्रमण करना पूरी तरह से बंद किया जाए। अधिकारियों ने कहा कि इस तरह का अतिक्रमण न केवल यातायात में बाधा उत्पन्न करता है, बल्कि आम नागरिकों को भी परेशानी होती है। प्रशासन ने व्यापारियों से सहयोग की अपील करते हुए चेतावनी दी कि नियमों का उल्लंघन करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। इसी उद्देश्य से चौंता क्षेत्र के व्यापारियों की यह बैठक आयोजित की गई, ताकि अतिक्रमण मुक्त बाजार व्यवस्था सुनिश्चित की जा सके। आज चौथा વેપારીઓની મીટિંગ કરવામાં આવ્યું છે, શું સૂચના આપવામાં આવી? આજરોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મીટિંગ લેવામાં આવી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા। મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 6 થી 7 ફૂટના દબાણ હોય છે। આ દબાણ દૂર થાય એના માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે 2 દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે 2 દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો, જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય। અને તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મિટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય। એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલું, જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું। અને એમની બીજી રજૂઆતો એવી હતી કે એક વેપારી 7-8 ફૂટનું રાખે છે, જેથી અમારી દુકાનનું દેખાતું નથી, તો અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે। એટલે આજે અમે 3 વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું। અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું। देखते रहिए द हिंद 24 न्यूज।